ધી બોમ્બે આયર્ન મર્ચન્ટ એસોસિએશન આજકાલ તેની એક અનોખી ઝુંબેશને લઈને ચર્ચામાં છે। આ ઝુંબેશ શરૂ થતા ડિફોલ્ટરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। તો આવો જોઈએ કેવી છે ધી બોમ્બે આયર્ન મર્ચન્ટ એસોસિએશનની આ નવી ઝુંબેશ। बीमा प्रमुखनी अनोखी झुंबेश, डिफॉल्टरो थई जाओ सावधान, समाज सामे खुल्ला पड़शे डिफॉल्टरो, घरे मोर्चो लईने आवशे वेपारीओ। दी बॉम्बे आयर्न मर्चન્ટ एसोसिएशननी बोर्ड ऑफ डायरेक्टर्सनी 2016-17ની ચૂંટણીમાં અનીશ વલિયા પ્રમુખ પદે ચૂંટાયા। નવા પ્રમુખોની જો વાત કરીએ તો અનીશ વલિયાએ લોખંડ બજારના અનેક મુદ્દાઓના નિરાકરણ માટે લડત આપવા કટિબદ્ધ બન્યા છે। લોખંડ બજારની સામાન્ય સમસ્યાની જો વાત કરવામાં આવે તો તે છે ડિફોલ્ટરોની સંખ્યામાં વધારો। નવા પ્રમુખ અનીશ વલિયાએ આવા ડિફોલ્ટરો સામે એક અનોખી ઝુંબેશ શરૂ કરશે। બીમા હવે ડિફોલ્ટર વેપારીઓની એક લિસ્ટ બનાવશે અને તેમના ઘરે વેપારીઓનો મોરચો લઈ જઈ તેમને સમાજ સામે ખુલ્લા પાડવામાં આવશે। અમે એવું નક્કી કર્યું છે કે જે લોકો ડિફોલ્ટર છે, જેના બી રૂપિયા જે પાર્ટીના છે, એ પાર્ટી જો અમારી પાસે આવે, પ્રૂફ લઈને આવે કે આ મારા રૂપિયા છે ને આ વ્યક્તિ કે આ પાર્ટી મને નથી આપતી, તો એનું સ્ક્રુટિની કરશું। બીમાના બોર્ડના ડાયરેક્ટરો અને બજારના 20, 25, 50 વેપારીઓ એમના ઘરે જશું અને એમની જે સોસાયટીમાં એમને ખુલ્લા પાડશું આપણે કે ભાઈ આ માણસ રૂપિયા નથી આપી રહ્યો, તો સોસાયટીમાં બી ખબર પડે। તો બીજી તરફ વીમાના ઉપાધ્યક્ષે પણ સરકારને અપીલ કરી છે કે સ્ટીલ ઉદ્યોગના નીતિ નિયમોમાં યોગ્ય ફેરફાર કરે કે જેથી નાના વેપારીઓને નુકસાન ન જાય અને તેમનો પણ વિકાસ થાય। બહુ રિક્વેસ્ટ છે આ ગવર્મેન્ટને કે તમે લોંગ ટર્મ વ્યૂ લઈને એક એવી સ્ટીલ પોલિસી બનાવવી જોઈએ જેનાથી બધા એક સાથે એમાં ગ્રો થાય। ધ સ્ટીલ મિલ્સ જે છે એ પણ ગ્રો થાય, સ્ટીલ યુઝર ઇન્ડસ્ટ્રી પણ ગ્રો થાય અને ટ્રેડર પણ ગ્રો થાય। જો કે બીમા પ્રમુખની આ નવી ઝુંબેશથી વેપારીઓને કેટલો ફાયદો થાય છે તે તો આવનારો સમય જ બતાવશે। મુંબઈથી હિતેન વિઠલાણી, ETV ન્યૂઝ।